મિત્રો આ ખાલી ખોખામાંથી વસ્તુ કાઢવાનો જાદુ હું તમને આજે શીખવાડવાનો છું. વિડીયો પૂરો નિહાળજો. અગાઉ મેં તમને આ ટ્રીક દેખાડી હતી. આ જો તમે આ એક બંધ થઈ જાય એવી વસ્તુ છે અને આને જ્યારે હું ઊંચી કરું ત્યારે તમને દેખાડું કે આ ખાલી છે. હવે આની અંદરથી હું ઘણી બધી વસ્તુ કાઢી શકું. આની અંદરથી રૂપિયાની નોટો કાઢી શકું છું. ઘણું બધું કાઢી શકું છું. મારી બુદ્ધિ દોડાવી, મારું મગજ દોડાવી અને જે પ્રકારે મને સૂજે એવી વસ્તુ હું આમાંથી કાઢી શકું છું. કેવી રીતે? તો ખૂબ જ વિડીયો ધ્યાન દઈને જોઈજો. અને સૌથી પહેલા તો આ ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કે ફોલો કરી લેજો, એટલે તમને આ બધી માહિતી, આવી રસપ્રદ માહિતી નિયમિત મળતી રહે. તો જો આ વસ્તુ છે ને, એ એક ખાસ પ્રકારની ડિઝાઇન કરેલી હોય છે. આ ડિઝાઇન હું તમને શીખવાડી દઉં ને એટલે તમે આવી રીતે કોઈ બોક્સમાં પણ તમે જાતે બનાવી શકશો. તો આ વસ્તુ છે ને, એને આ દેખાડવામાં તો આવે છે કે એકદમ ખાલી છે, પણ અહીંયા જે આ જો આગળ મારો હાથ છે ને, ત્યાં જે ભાગ છે ને, ત્યાં મેગ્નેટની એક ચીપ લગાડેલી હોય પટ્ટી, એટલે એ છે ને ભાગ ખુલી જાય છે. અને એની અંદર છે ને, એની અંદર એક ખાસ પ્રકારના સ્પ્રિંગ વાળા જે ચોરસ કટકા હોય છે એ વળી જાય છે, પેક થઈ જાય છે, એવી રીતે હોય છે. જ્યારે હું આમ માની લો કે આમ કરું ને, ત્યારે હું આ પેલા ખોલ નાખે મેજિશિયન, પછી છે ને આને આવી રીતે બહાર કાઢી, એટલે બહાર નીકળે ને ભેગા ઓટોમેટિક ચોરસ થઈ જાય. સ્પ્રિંગ વાળા જ હોય છે એટલે ચોરસ થઈ જાય. જો આવી રીતે આમાંથી પછી જ્યારે હું આમ કરીને આમ બંધ કરું ને, ત્યારે એ પાછું એને બંધ કરીને તમને દેખાડું, એટલે મેગ્નેટ હોય ચોટી જાય. આની અંદર રૂપિયાની નોટો પણ મૂકી શકાય. એમ લાગે કે ભાઈ ખાલી વસ્તુમાંથી ઘણા બધા પૈસા કાઢ્યા, બીજું ઘણું બધું નીકળી શકે. પછી આમ કરી અને ફેરવવાનું હોય છે. પછી બીજી વાર ફેરવી એટલે આ જે ભાગ હોય છે ને, અહીંયા પણ આ જ રીતે બનાવેલું હોય છે. આ મેગ્નેટનું પાછું પેક થઈ જાય છે. એટલે આવા પ્રકારે તમે ડિઝાઇન તમે તૈયાર કરી શકો છો, અલગ અલગ મેજિક દેખાડવા માટે.